રાજ્યમાં ભલે હજુ ચોમાસાની સત્તાવાર શરૂઆત ન થઈ હોય પણ ગઈકાલે ભીમ 11 પર જૂનાગઢ અને ગોંડલ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે। ખેડૂતો ભીમ 11 પર વરસેલા વરસાદને શુકનવંતો માને છે। ભેંસાણ તાલુકાના ચૂડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે। આ વિસ્તારમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરી રહ્યા છે। કપાસ, કઠોળ સહિતના પાકનું પણ વાવેતર કરાય છે। સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોમાં કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે જૂનાગઢ અને રાજકોટ તાલુકાના જે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાં વરસાદ પડતા વાવણી લાયક વરસાદ પડ્યો અને વાવણી લાયક વરસાદ એ પણ ભીમ 11 ગઈકાલે ભીમ 11 હતી એટલે શુકનવંતુ માનવામાં આવે છે ખેડૂતો માટે। પણ અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ભેંસાણ તાલુકાના ચૂડા ગામ આપણે આવી પહોંચ્યા છીએ અને જે ગામના જે ખેડૂત અત્યારે જે મગફળીનું વાવેતર કરી રહ્યા છે આપણે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે વાવણી લાયક વરસાદ ગઈકાલે ગોંડલ, ભેંસાણ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પડ્યો, જેના કારણે જે અહીંયા ખેડૂત આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ગઈકાલે કેટલો વરસાદ પડ્યો, શું કહેશો? અંદાજે 1.5 ઇંચ વરસાદ છે, 1.5 થી પોણા 2 ઇંચ વરસાદ। વાવણી લાયક કઈ હા, વાવણી લાયક વરસાદ છે। કયા કયા ગામડાઓમાં? આ સુડાની એક સીમ આવી, 2 સીમ, પછી ઢોળવાની એક સીમ આવી છે અને ઢુંડિયા પીપળિયાની એક સીમ આવી છે। બરોબર। શેનું વાવેતર? અત્યારે અહીં કણે સિંગનું વાવેતર છે, મગફળીનું અને સોયાબીનના વાવેતર છે। બરોબર। ભીમ 11 સામાન્ય રીતે વાવણી થાય એટલે શુકનવંતુ માનવામાં હા, શુકનવંતુ માનવામાં આવે। ભીમ 11 ની વાવણી સારામાં સારી વાવણી ગણાય। બરોબર। નુકસાન પણ થયું છે ઉનાળુ હા, ઉનાળુ પાકમાં પુષ્કળ નુકસાન થયું છે। 50% ખેડૂત હાથમાં નથી આવ્યું। બરોબર। એટલે એક બાજુ ખુશી છે, બીજી બાજુ દુઃખી છે, આ બે બાજુ છે। ગઈકાલે વરસાદ પડ્યો, વાવણી થઈ અને બીજી બાજુ નુકસાન પણ છે। આ તલ જો આ 2 વખત પહેલા, આ તલ બીજી વખત 2 વખત પહેલા હતા અને વરસાદ થઈ ગયો એટલે આપણને વાવણી થઈ ગઈ છે। બીજું શું? બરોબર। તલના પાકમાં નુકસાન? તલના પાકમાં 2-3 મણ તો આ અંદાજે ખરું જ, કોઈને 5-5 મણ જેવું નુકસાન થયું છે। બરોબર। એક બાજુ ભગવાને આપ્યું ને બીજી બાજુ લઈ લીધું એવું કહી શકાય? હા, એવું કહી શકાય। બરોબર। પણ છતાં ખેડૂત શું છે, વાવણી થાય એટલે થોડોક આમ રાજી થઈ જાય। બરોબર। વાવણી થાય એટલે રાજી? રાજી।